આ મજેવડી ગામ છે, દેવતળખી ધામ. આ મજેવડી ધામ છે, દેવતળખી દાદા અને હીરાબાઈની સમાધિ અહીંયા થયેલી છે. એ દાદાના સાનિધ્યમાં જે કોઈ આવે એની મનોકામના પૂર્ણ થાય છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. આ બાપુ છે, અહીં સેવા કરી રહ્યા છે. તન મન ધનથી સેવા કરે છે બાપુ, અને સારું કામ છે એમનું. દેવતળખી દાદાના સાનિધ્યમાં આ અમારા ઈષ્ટદેવ છે વિશ્વકર્મા ભગવાન. રામદેવ પીર ભગવાન. મૂળદાસ બાપુ. દેવતળખી દાદાની કોડ. અમે પરિક્રમા કરી અને અહીંયા દેવતળખી દાદાના ધામમાં મજેવડી દર્શન કરવા આવ્યા છીએ. જય ગણપતિ મહારાજ. મજેવડીની ધર્મશાળા છે. અહીંયા જે કોઈ આવે એને જમવા સાથે રહેવા સાથે સુવિધા મળે છે વિના મૂલ્ય. કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પણ તમે ફાળો લખાવી શકો છો. આ લોયાણ માતાજી છે. લોહારની દીકરી હતા. આમોદાસજી મહારાજ, આમોદરા ગામના. આ દેવતળખી દાદાની લોહારની કોળ છે. આ દેવાયત પંડિત. આ દેવાયત પંડિત છે. આ દેવાયત પંડિત છે. આ એમના દેવતળખી દાદા છે. આ એમના ધર્મપત્ની છે. આ નીરળબાઈ ઘોડિયામાં સૂતા છે, અને આ લુહારી કોળનો એમની ભઠ્ઠી છે, અને એરણ હાંધી રહ્યા છે પગ ઉપર. દેવાયત પંડિતનો અહમ ઉતારવા માટે આ દેવતળખી દાદાએ ધરો સાંધી આપે છે. આ ચાલુ થઈ ગયું.
એક રાતમાં દુઃખ એક રાત આમ આળટવા મળે ને તોય ધન્ય થઈ જાવ. આ એ જગ્યા છે. એવડી ભજન અહીંયા પડેલું છે. તમે અહીંયા જોજો, બે જ લાઈનનું વાઇબ્રેશન જ અલગ રાખશે. તમને ઓટોમેટિક તમને ખબર પડી છે મારે કેવું કેવું એ કંઈ નહીં, પણ તમને જ ખ્યાલ આવશે કે આ જગ્યામાં કેટલો આનંદ આવે છે. અને જ્યાં આનંદ આવતો હોય ને ત્યાં ભજન પ્રગટ હોય તો જ આનંદ આવે. એટલે ગમે ત્યારે આ બાજુ આવો, આ ડિસ્ટ્રિક્ટ નીકળો તો નાઇટ અહીંયા જ કરવાની, નહીં મજવડી જ રોકાવું છે. નંબર કોઈ આગળ ન હોય, એક વિનંતી કે તમે આવો હામટા માણસો 50 માણસ તો રિંગ કરી દેવાની, એટલે તમારી વ્યવસ્થા કરવા માટે અમને આ સારું. બાકી છે દેવતણથી દાદા આપણા સમાજમાં પીઠવા શાખા થઈ ગયા છે. અમદાવાદ બાજુ પંચાલ બોલે છે, પણ આ બાજુ બધી ગોત્ર બોલાય છે, શાખા બોલાય છે. અને એનું સાસરિયું હતું પરમાર. 700 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. 700 વર્ષ પહેલા આંબા ભગત ને મૂડીમાં દેવતણખી દાદાના માતુશ્રી પિતાશ્રી ગામડે ગામડે લુહારી કરવા જતા હતા. 800 વર્ષ પહેલા ગામડે ગામડે લુહારી કામ કરતા. એમાં પોરબંદરની બાજુમાં બોખીરા ગામડું છે, અત્યારે બે સાથે થઈ ગયેલા છે. ત્યારે ત્યાંથી નીકળ્યા ને પોરબંદર